લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગર જિલ્લામાં તાલુકા વાઇઝ નવા ફોજદારી કાયદા અંગે જાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજાયો. નવા 3 કાયદાઓની જાણકારી અને માર્ગદર્શન જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો. ધાંગધ્રા નગરપાલિકામાં નાયબ કલેક્ટર, નાયબ પોલીસ અધિક્ષક તેમજ સરકારી વકીલની ઉપસ્થિતિમાં ખાતે કાર્યક્રમ યોજાયો. પોલીસ અધિક્ષક, નાયબ કલેક્ટર તેમજ એડવોકેટ દ્વારા કાયદા વિશે જાહેર જનતાને માર્ગદર્શન આપી ને જાગૃત કર્યા હતા. બ્રિટિશ કાળના કાયદા હવે થયા ભૂતકાળ. 1 જુલાઈથી દેશમાં 3 નવા કાયદા આવ્યા છે અમલમાં. આ 3 નવા કાયદાના અમલ પછી ઘણા નિયમો બદલાશે. આમાં ઘણા વિભાગોનો સમાવેશ કરવામાં આવ્યો છે. કેટલાક વિભાગ બદલવામાં આવ્યા છે અને કેટલાક દૂર કરવામાં આવ્યા છે. ફોજદારી ન્યાય પ્રણાલીમાં આજથી ભારતીય ન્યાયિક સંહિતા 1860માં બનેલી આઈપીસીનું સ્થાન લેશે. ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા 1898માં બનેલી સીઆરપીસીનું સ્થાન લેશે અને 1872ના ભારતીય પુરાવા અધિનિયમને ભારતીય પુરાવા અધિનિયમ દ્વારા બદલવામાં આવશે. ભારતીય ન્યાય સંહિતા 1 જુલાઈ અમલી કરવામાં આવી. ભારતીય નાગરિક સુરક્ષા, ભારતીય સાક્ષ્ય અધિનિયમ કોઈપણ પોલીસ મથકે 0 FIR કરી શકાશે. આઈપીસીની કલમોને 511 થી ઘટાડી 358 કરાઈ. હત્યા, મારામારી, દુષ્કર્મ સહિતના ગુનાની કલમો બદલાઈ. સીઆરપીસીમાં કુલ 484 વિભાગો હતા, ત્યારે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતામાં 531 વિભાગો હતા. આમાં ઓડિયો વિડિયો એટલે કે ઇલેક્ટ્રોનિક માધ્યમથી એકત્ર કરાયેલ પુરાવાઓને મહત્વ આપવામાં આવ્યું છે. નવા કાયદા લાગુ થયા બાદ સામાન્ય માણસ, પોલીસ, વકીલ અને કોર્ટની કામગીરીમાં ઘણો બદલાવ આવશે. 1 જુલાઈથી નવા કાયદા અમલમાં મૂકવામાં આવ્યા છે, જેનાથી લોકોમાં જાગૃતિ આવે તે હેતુથી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં જાગૃતિ માટેના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. તેમાં સુરેન્દ્રનગર જિલ્લાના વિવિધ તાલુકામાં આ જાગૃતિ કાર્યક્રમ યોજાયા હતા. ધાંગધ્રા નગરપાલિકા ખાતે તેમજ શહેરની અન્ય સમાજની વાડીમાં નાયબ કલેક્ટર તેમજ નાયબ પોલીસ અધિક્ષક અને સરકારી વકીલની ઉપસ્થિતિમાં યોજાયા હતા. નવા ફોજદારી કાયદા અંગે જાગૃતિ લાવવા કાર્યક્રમ યોજવામાં આવેલ. કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ તેમજ શહેરીજનો, વકીલો સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. આજ રોજ નગરપાલિકા ખાતે ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા જે નવા 3 કાયદાઓ આજથી અમલી થઈ રહ્યા છે તેમના બાબતે જનતાને જાગૃત કરવા માટે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જે નવા 3 કાયદા અમલમાં આજથી આવી રહ્યા છે તે લોકોને વધારે પડતા એમના રાઇટ્સ અપાવે છે અને જે ન્યાયની પ્રક્રિયા છે એને સરળ અને ઝડપી બનાવી રહ્યા છે. તો આવનારા દિવસોમાં આ કાયદા સુદૃઢ રીતે કામ કરશે તેવી આશા સાથે આજના સેમિનારનું આયોજન કરવામાં આવેલું હતું. આજ રોજ ધાંગધ્રા ડિવિઝન વિસ્તારની અંદર ધાંગધ્રા તાલુકા તથા પાટડી અને દસાડા વિસ્તારની અંદર અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં પોલીસ સ્ટેશન વાઇઝ આજ રોજ 1/7/2024થી અમલમાં આવેલ 3 નવા કાયદાઓ વિશે જાહેર જનતા અને પબ્લિકને કાયદાની માહિતી આપવા માટે તથા તેઓ લોકોને કાયદાને પોતાના જે હક્કો છે તે સમજાવવા માટે અલગ અલગ કાર્યક્રમ રાખવામાં આવેલ. એ કાર્યક્રમ નિમિત્તે અત્યારે એક કાર્યક્રમ ધાંગધ્રા નગરપાલિકા ખાતે રાખવામાં આવેલ, જેમાં એસડીએમ સાહેબ શ્રી હાજર રહેલ તથા સરકારી વકીલશ્રીઓ તથા અન્ય મહાનુભાવો સામેલ રહેલ અને તેઓને નવા કાયદાની જાણકારી આપેલ છે. આનાથી જાહેર જનતાને એ ફાયદો થશે કે વર્ષોથી 1860થી ને અંગ્રેજોના ટાઈમથી જે કાયદાઓ ચાલતા હતા એ તમામ કાયદાઓ જે જાહેર જનતા જે લોકોને જૂના કાયદાઓ જાણતા હતા તેનાથી વિશેષ જાણવા મળશે અને જે નવા કાયદામાં ફેરફારો આવેલા છે તેનાથી પબ્લિક જાગૃત થાય અને પોતાના હકો વિશે પણ પોતે માહિતગાર થાય અને જ્યારે પણ એવો કોઈ સમય આવે પોલીસ ફરિયાદ કરવાનો કે પોતાના હક મેળવવાનો તો એનાથી જ્ઞાનતા આવશે અને એનાથી ખૂબ જ સરળ કાયદાકીય પ્રક્રિયા થશે. આજે જે નવા કાયદા સુધારા મુજબ આજે 1 જુલાઈના રોજ જે નવા કાયદા 3 ઘડવામાં આવેલા છે, જે ખરેખર જૂના કાયદાઓ જે 1860ના આઈપીસી, સીઆરપીસી, એવિડન્સ એ 3 કાયદાઓમાં નવા કાયદા ઘડી અને જેમાં જે સમય મર્યાદા હતી એ સમય મર્યાદા ઘટાડવામાં આવેલી છે. તેમજ જે કોઈ ગંભીર ગુનાઓ હતા જે ગંભીર ગુનાઓમાં સજાની જોગવાઈઓ પણ વિશેષ કરવામાં આવેલી છે, જે આજ રોજ તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા ધાંગધ્રા નગરપાલિકા હોલ ખાતે આજે એક સેમિનારનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં ડીસી સાહેબ તેમજ ડીવાયએસપી સાહેબ તેમજ અમારા તાલુકા પીઆઈ શ્રી
ચુડાસમા સાહેબે આ સારું એવું આયોજન કરી ગ્રામજનોને બોલાવી તેમજ અન્ય પબ્લિકને આ નવા કાયદાથી સુમાહિતગાર બને અને સરળતાથી પોતે કાયદાનો લાભ ઉઠાવી અને જે ડર ભય વગેરે દૂર થાય તેમજ તેઓને ન્યાય મળી રહે તેવી યોજનાનું આયોજન કરવામાં આવેલું છે, જે બદલ હું તેઓનો ખૂબ આભાર માનું છું.